નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। કચ્છના ભચાઉમાં ફાયરિંગ અને હત્યાની ઘટના સામે આવી છે। ફાયરિંગમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। ભચાઉ વોંધ બ્રિજ નીચે ફાયરિંગ કરવામાં આવી છે। આડા સંબંધોના કારણે હત્યા કરાઈ છે તો પોલીસે આરોપીની ધરપકડ કરી છે। ભચાઉ નજીક વોંધ ઓવરબ્રિજ નીચે થયેલ વૃદ્ધની હત્યાના મામલે મોટો ખુલાસો થયો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા કોઈ સામાન્ય વિવાદ નહીં પરંતુ આડા સંબંધોના કારણે બની હતી। માહિતી મુજબ આરોપી મુકેશ સાધુએ પોતાના જ મોટા બાપુ હરિદાસ સાધુની ગોળી મારીને હત્યા કરી હતી। મરણ જનારના પુત્રવધુ સાથે આરોપીના આડા સંબંધો હોવાના કારણે પરિવારમાં તણાવ સર્જાયો હતો। હરિદાસ સાધુ આ સંબંધોમાં અડચણરૂપ બનતા આરોપીએ આ ખૂની પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું। પૂર્વ કચ્છ ભચાઉ પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને આરોપી મુકેશ સાધુની ધરપકડ કરી લીધી છે। પોલીસે આરોપી વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વોંધ ગામ ખાતે પુલ નીચે મરણ જનાર હરિદાસની ફાયરિંગ કરી મૃત્યુ નિપજાવવામાં આવેલ છે। સમગ્ર બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની સૂચના અન્વયે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી મુકેશ સાધુને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે। અન્ય સમાચાર અમદાવાદથી છરીની અણીએ લૂંટની ઘટના। થલતેજના ગેસ્ટ હાઉસમાંથી 92,000ની લૂંટ કરવામાં આવી છે। રૂમ બુકિંગના બહાને લૂંટ કરીને શખ્સો ફરાર થયા છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બોળકદેવ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। સહજાનંદ કોમ્પ્લેક્સની રાજવંશી ગેસ્ટ હાઉસની આ સમગ્ર ઘટના છે। પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે। થલતેજમાં છરીની અણીએ લૂંટની આ ઘટના બનતા ચકચાર મચી છે। ગેસ્ટ હાઉસમાંથી 92,000ની લૂંટ કરીને આ શખ્સો ફરાર થયા છે અને સીસીટીવીમાં પણ કેદ થયા છે તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે આરોપીઓની શોધખોળ આદરી છે। થલતેજમાં છરીની અણીએ લૂંટની ઘટના સામે આવી છે। ઉલ્લેખનીય છે કે સહજાનંદ કોમ્પ્લેક્સની રાજવંશી ગેસ્ટ હાઉસની આ સમગ્ર ઘટના છે જેમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। બોળકદેવ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે રૂમ બુકિંગના બહાને લૂંટ કરીને આ શખ્સો ફરાર થયા હતા। થલતેજના ગેસ્ટ હાઉસમાંથી 92,000 રૂપિયાની લૂંટ ચલાવીને આ શખ્સો છે તે ફરાર થયા છે। જોકે સીસીટીવી સામે આવ્યા છે જેના આધારે પોલીસ છે તે તમામ આરોપીઓની શોધખોળ કરી રહી છે। સહજાનંદ કોમ્પ્લેક્સની રાજવંશી ગેસ્ટ હાઉસની આ સમગ્ર ઘટના જે બાદ ચકચાર મચી છે। નવીન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। નવીન, શું છે વધુ વિગત આ સમગ્ર મામલે? લુબના, જે રીતે થલતેજની અંદર એક હોટલની અંદર આ લોકો જે છે તે લોકો ગયા હતા અને ત્યાં રૂમ રાખવાના ભાડે રાખવાના ઈરાદેથી ત્યાં ગયા અને ત્યાંથી પછી તે લોકોએ લૂંટ કરી છે 94,000 રૂપિયાની છરી બતાવીને। જો છરી બતાવીને લૂંટ કર્યા પછી આ લોકો જે નીચે ઉતરે છે અને ગાડીમાં તે લોકો ફરાર થાય છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ઘટનામાં લૂંટ બાદ જે છરી બતાવીને લૂંટની ઘટના બનતા પોલીસે એફઆઈઆર દાખલ કરી અને આરોપીઓની સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। અરવલ્લીમાં નશાની હાલતમાં શિક્ષક ઝડપાયો છે। મોડાસાની અમલાઈ જૂથ પ્રાથમિક શાળાની આ સમગ્ર ઘટના છે। યશવંત કડિયા નામનો શિક્ષક દારૂ પીધેલો ઝડપાયો છે। ચાલુ શાળાએ નશો કરીને ક્લાસરૂમમાં બેઠો હતો શિક્ષક। ધોરણ 1ના શિક્ષકની આવી સ્થિતિ મામલે અન્ય શિક્ષકોએ જ પોલીસને જાણ કરી હતી તો મોડાસા રૂરલ પોલીસે નશામાં ધૂત શિક્ષકને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શિક્ષકની બ્લડ સેમ્પલ લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ મહેસાણા ઊંઝા હાઈવે પર આપઘાતની ઘટના સામે આવી છે। રામોસણા બ્રિજના છેડે યુવાને આપઘાત કર્યો છે। યુવાને ટ્રેલર નીચે પડતું મૂકીને આપઘાત કર્યો છે। પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેલર આગળ યુવાને પડતું મૂક્યું તો ટ્રેલર નીચે કચડાતા મોત થયું છે। યુવાનની આપઘાતના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે। મૃતકના ભાઈએ ટ્રેલર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધાવ્યો છે। તો રામોસણા બ્રિજના છેડે યુવાને આપઘાત કર્યો। આપઘાતની આ ઘટના છે તે સીસીટીવીમાં પણ કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કઈ રીતે આ યુવક ત્યાં જાય છે અને ટ્રેલર નીચે પડતું મૂકીને આપઘાત કરે છે। આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં
કેદ થઈ છે. યુવાને આપઘાત કેમ કર્યો તે તમામ અંગે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ તો મહેસાણાની આપઘાતની આ ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તો આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે. જોકે મૃતકના ભાઈએ ટ્રેલર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધાવ્યો છે. અમદાવાદના ધંધુકામાં હત્યાના આરોપીના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર અને હથોડો ફરી વળ્યો છે. હાલ બુલડોઝર હત્યા કેસના મુખ્ય આરોપી રિઝવાનના ઘરે પહોંચ્યું. ઘરની બહારનું ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવશે. અંદાજિત 1984માં બનેલા છે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો. રિઝવાન બાદ સમીરના ઘરે પણ તપાસ કરવામાં આવશે. બંનેના મકાનના દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ કાર્યવાહી થશે. તો મકાન માલિકી અને તમામ આધાર પુરાવા 7 દિવસમાં રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. તો આરોપીના મકાન છે તે તોડી પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રિઝવાન બાદ સમીરના ઘરે પણ તપાસ થશે. પહેલા આરોપીઓને તોડ્યા અને હવે આરોપીઓના મકાન છે તે તોડવામાં આવશે. મકાન માલિકીના જે પુરાવા છે, જે કાગળ છે, તમામ આધાર પુરાવા 7 દિવસમાં રજૂ કરવા પડશે અને તે બાદ આ કાર્યવાહી છે તે કરવામાં આવશે. બંનેના મકાનના દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે મકાન માલિકી અને તમામ આધાર પુરાવા 7 દિવસની અંદર રજૂ કરવા પડશે તેવા આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી 1984માં બનેલા છે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો, રિઝવાન બાદ સમીરના ઘરે પણ તપાસ કરવામાં આવી રહી છે. તો હાલ બુલડોઝર છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેસનો મુખ્ય આરોપી રિઝવાન, જેના ઘરે ટીમ પહોંચી છે, તપાસ હાલ થઈ રહી છે. અમદાવાદના ધંધુકામાં હત્યાના આરોપીના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર છે તે ફરી વળ્યું છે. અંબાજી શક્તિપીઠના કાયાકલ્પ માટે રાજ્ય સરકારના 1632 કરોડના માસ્ટર પ્લાન અંતર્ગત રીડેવલપમેન્ટ કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. કોરિડોરના માર્ગમાં આવતા નડતરરૂપ બાંધકામો અને દબાણોને દૂર કરવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે, જેમાં જે સરકારી બંગલા સહિત અનેક દબાણો પર જેસીબી કાર્યવાહી હાથ ધરી રહી છે. અંબાજી મંદિરને મહાકાલ, લોક અને કાશી વિશ્વનાથ ધામની તર્જ પર ભવ્ય કોરિડોર બનાવવાનું નક્કી કરાયું છે, જેથી ભાદરવી પૂનમ જેવા મોટા મેળાઓ દરમિયાન ભક્તોને વધુ સુવિધા મળી શકે. તો દબાણો પર ડિમોલિશનની કામગીરી પણ શરૂ થઈ ગયેલ છે, કામકાજ શરૂ થઈ ગયેલ છે. બાકી આગામી સમયમાં જે પ્રોજેક્ટમાં આવતી જે સરકારી ઇમારતો છે, મંદિર ટ્રસ્ટી જે છે, એ બધી તમામ તોડવાની કામગીરી અમે કરી રહીશું. સુરતના વરાછા વિસ્તારમાં જમીન વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ પર જીવલેણ હુમલો કરનાર આરોપીને પોલીસે ભણાવ્યો છે પાઠ. આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું છે. સોસાયટીના ગેટ નજીક ફરિયાદી પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ મોટા વરાછા વિસ્તારમાં આવેલી જમીનને લઈને ચાલતી અદાવતના કારણે આરોપી ચિરાગે પોતાના સાથીદારો સાથે પહોંચીને ધમકી આપ્યા બાદ અચાનક હુમલો કર્યો હતો. ફરિયાદીને નીચે પાડી લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો, જેમાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે અને આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. ત્રણેય આરોપીઓએ ભેગા મળી અને ફરિયાદી ઉપર ધોકાથી જાન લેવા હુમલો કરેલો અને એમાં ફરિયાદીના હાથે, પગે તેમજ શરીરે એમ જુદા જુદા ભાગે ધોકાથી ઈજાઓ પહોંચાડી આ સદરુ ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને જેના અનુસંધાને ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવા માટે આરોપીની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન પંચનામું વરાછા પોલીસ સ્ટેશનના આઈઓ દ્વારા કરવામાં આવેલ. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. 26 એપ્રિલે તાપમાન 40 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાનું અનુમાન છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 થી 40 ડિગ્રીની વચ્ચે રહેશે અને ત્યાં ગરમ તેમજ ભેજવાળા પવન ફૂંકાશે. 27 अप्रैल तक इसमें गुजरात राज्य, यूनियन टेरिटरी, दीव दमन दादरा नगर हवेली के लिए मौसम अगले 7 दिन आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है. इसमें जो उच्चतम तापमान है
अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा और लेकिन उसके आगे ग्रेजुअल धीरे धीरे 2 से 3 डिग्री टेम्परेचर बढ़ोतरी होने का संभावना रहेगा। और जो हमारा तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा अभी पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। રાજકોટના ગોંડલ નજીક પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા બ્રિજ પાસે સર્જાયો છે જળબંબાકાર। રોડ બનાવવાની કામગીરી દરમિયાન ભંગાણ સર્જાયું છે। ઉનાળાના સમયે પાઇપલાઇન તૂટતા જ પાણીના ઊંચા ફુવારા ઉડ્યા। લાખો લીટર પાણીનો ધોળા દિવસે વેડફાટ થયો છે। હાઈવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ સીધો ચોરડી ગામમાં ઘૂસ્યો છે। ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે તો શેરીઓ અને રહેણાંક વિસ્તારોમાં કાદવ કીચડવાળું પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકી। રોડ નિર્માણની કામગીરીમાં બેદરકારીના કારણે પાણીનો વેડફાટ થતા લોકોમાં પણ રોષ પ્રવર્ત્યો છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે બજારમાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા 1 મહિનામાં 50,000થી વધુ બોક્સની આવક નોંધાઈ છે અને હાલમાં દરરોજ 5 થી 10,000 બોક્સ માર્કેટમાં આવી રહ્યા છે। પહેલા 1500 થી 2000 રૂપિયા સુધી મળતા ભાવ હવે ઘટીને 800 થી 1100 રૂપિયા પ્રતિ બોક્સ થયા છે। સારા પાકના કારણે આ વર્ષે કેરીની સિઝન લાંબી ચાલવાની શક્યતા છે, જો કે ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણના ફેરફારના કારણે ખેડૂતોને નુકસાનનો સામનો પણ કરવો પડી રહ્યો છે। આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 8 થી 10,000 કેસર કેરીના બોક્સની આવક છે અને ભાવ 800 રૂપિયાથી લગાવીને 1100 રૂપિયા સુધી વેચાઈ રહી છે। આવતા દિવસોની અંદર કેસર કેરીની આવક વધશે, જેમ જેમ આવક વધશે તેમ ભાવ ડાઉન થતા જશે। સ્ટાર્ટિંગના ભાવ 1500 થી 2000 રૂપિયા બોક્સના ભાવ હતા, પણ જેમ જેમ આવક વધતી જાય છે તેમ બજાર ડાઉન થતી જાય છે। જે ફોક કાઉન્ટર લઈ આવ્યા હતા, ભાવ 850, 850, 900, 1000 લગી હાલે છે। અમે આ એદરામણ ભાઈ છે વરાદાડી છે એને કેરી દઈએ છીએ। રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસે ગોંડલના ભરૂડી ટોલનાકા પાસે મોટું ઓપરેશન હાથ ધરી લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। માહિતી મુજબ રાજસ્થાનથી ધોરાજીમાં ડ્રગ્સની સપ્લાય પહોંચે તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરીને નેટવર્કને ઝડપી પાડ્યું છે। તપાસ દરમિયાન આરોપીઓમાંથી એક આરોપીએ પોતાના પગના ભાગે માદક પદાર્થ છુપાવ્યું હતું। પોલીસે કુલ 301 ગ્રામ એમડી ડ્રગ્સ, કાર, 5 મોબાઈલ ફોન અને રોકડ રકમ સાથે કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે મુખ્ય આરોપી સહિત 4 વોન્ટેડ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક મંડોર ગામમાં અનોખા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ગીરના સિંહ અને સિંહણ બાલમશાહ પીરની દરગાહમાં આરામ કરતા જોવા મળ્યા હતા। ભર ઉનાળાની તાપથી અકળાઈને આ વનરાજ અને વનરાણી દરગાહમાં આશરો લેતા નજરે પડ્યા હતા। રાહદારીએ અદ્ભુત દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। તો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોરજર ગામ નજીક ઇજાગ્રસ્ત સિંહનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રવિ અને રામ નામની વિખ્યાત સિંહ જોડીમાંથી રવિ નામનો સિંહ ઇનફાઇટ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો। સ્થાનિક લોકોની નજરે સિંહ આવતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 દિવસની ભારે જહેમત બાદ સિંહને પાંજરે પકડી લીધો। ત્યારબાદ ઇજાગ્રસ્ત સિંહને આંબરડી સફારી પાર્કના એનિમલ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। તો સુરતના ઉધના વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં જમવાનું બનાવવાના સામાન્ય મુદ્દે થયેલી બોલાચાલીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું અને પુત્રએ પોતાની માતાને મોતને ઘાટ ઉતારી દીધી। આરોપીએ ઘરે પરત ફર્યા બાદ જમવાનું તૈયાર ન હોવાથી માતા સાથે ઝઘડો કર્યો હતો, જે ધીમે ધીમે ઉગ્ર બની ગયો। ઝઘડા દરમિયાન પિતા વચ્ચે પડ્યા ત્યારે આરોપી મેહુલે તેમના પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। માતા બચાવવા વચ્ચે આવતા ધક્કો વાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું। ઘટનાની જાણ થતાં ઉધના પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે। ઝપાઝપીમાં પોતાની માતાને ધક્કો મારી દે છે અને જેના લીધે પ્રતીક્ષાબેન જે છે એનું મરણ થાય છે। સદર ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવેલ છે।
ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં બદલી કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ છે. આરોગ્ય વિભાગમાં બદલી રોકવા માટે લાંચ લેવામાં આવતી હોવાના આક્ષેપો થયા છે. મહત્વનું છે કે માતર તાલુકાના પાલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના CHOએ એક વિડીયો વાયરલ કરીને આરોગ્ય અધિકારીઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે બદલીઓ અટકાવવા માટે 30 થી 50,000 રૂપિયાનો તોડ કરવામાં આવે છે. તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે રૂપિયાની લેવડ દેવડ સાબિત કરતા 18 જેટલા વિડીયો પુરાવા છે. જે જો જાહેર થશે તો વિભાગના અનેક મોટા માથાઓની સંડોવણી સામે આવી શકે છે. જોકે આ આક્ષેપો વચ્ચે પાલા આરોગ્ય કેન્દ્રના જ નર્સનો ખુલ્લેઆમ કબૂલાતનો વિડીયો સામે જેનાથી ખળભળાટ મચી ગયો છે. એમ નવો એક વખત ઓર્ડર થઈ ગયો તો પછી તમારે તો હાજર થવું જ પડે ને. એનો હા તો શી ખબર શું થયું કે ઓર્ડર નીકળી ગયો એટલે એના 50 લીધા અને મારો ઓર્ડર હજુ નતો નીકળ્યો એટલે એમના 50,000 લઈ લીધા એટલે પછી તમે અહીં રહી ગયા. ના મારે 30,000 આપવા પડ્યા કેમ કે મારો ઓર્ડર નતો નીકળ્યો. સાહેબ જોડે એટલે CDO ને ચાલવા પડે ને 30,000 રૂપિયા. શી ખબર મેં તો ડાયરેક્ટ વાયા મોકલાઈ દીધા. મારા જોડે આવ્યું એવું કે જો તમારા આ રીતના નોટિસ ને એવું આવ્યું છે બેનની બદલી થઈ ગઈ છે તમારી થવાની છે તો કે તમારે જો રોકાવી હોય CDO જોડે જશે નામ તો 50,000 થશે ને વચ્ચેથી રોકાવી હોય તો 30,000. આ સમગ્ર કૌભાંડના વિડીયો વાયરલ થતા અને ભારે હોબાળો મચ્યા બાદ ખેડા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ પોતાનો બચાવ રજૂ કર્યો. CDHOએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા, જે બાદ DDOની સૂચનાથી આ મામલે વાયરલ વિડીયોમાં દેખાતા તમામ લોકોના નિવેદનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એને આપણે ધ્યાને રાખી અને પછી તમે લોકો કંઈ આવું વિડીયો વાયરલ કરતા હોય, આક્ષેપો કરતા હોય, એને ધ્યાન ભટકાવવાનું તંત્રની કામગીરી કરતા હોય તો એ તો પગલાં લેવાનું બને છે. એ તો પછી તંત્રમાં જે પ્રકારની તપાસ અને નિયમાનુસાર જે કરવાની થતી કાર્યવાહી હશે એ કરવામાં આવશે. વાવ થરાદમાં જામ્યો છે ચૂંટણીનો જંગ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમાયું છે રાજકારણ. ગુલાબસિંહ રાજપૂતના નિવેદન પર વાવ થરાદ જિલ્લાના ભાજપના મહામંત્રી કમલેશ આચાર્યનો પલટવાર. થરાદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના પરિવાર પર લગાવ્યા છે ગંભીર આરોપ. કમલેશ આચાર્યએ ગુલાબસિંહ રાજપૂતના પરિવાર પર વ્યાજખોરીના આક્ષેપો કર્યા છે. કહ્યું કે ગુલાબસિંહના પરિવારે ભેગી કરેલી મિલકત 10% વ્યાજથી ભેગી કરેલ છે. મને આવી રીતે યાદ કરજો, છઠ્ઠીનું ધાવાને બધાને યાદ કરાવવાનું પણ તમે બધા મજબૂત હશો તો થશે. જમીનો પર ચોકી પડી. હવે એ લોકોએ વિસ્તારને છઠ્ઠીનું ધાવન તો વહેલું યાદ કરાયું. ઓપરે અમને છઠ્ઠીનું ધાવન યાદ કરવાનો સમય આવ્યો છે કે એ લોકોને એમના વડવાઓએ વર્ષો સુધી વાવ ઉપર શાસન કરી ગરીબ પ્રજાની 10% વ્યાજે રૂપિયા આપી કેટલી જમીનો પર ચોકી પડી. ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયા બન્યું હોટ ફેવરિટ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો પરંપરાગત સભાઓ કે રેલીઓની સાથે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો એટલો જ બહોળો ઉપયોગ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ જેવા માધ્યમો ચૂંટણી પ્રચાર માટે મુખ્ય હથિયાર બની રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર ઓછી કિંમતમાં અને ખૂબ ઝડપી લોકો સુધી પહોંચે છે, જેના કારણે ઉમેદવારો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો સહારો લઈ રહ્યા છે. સોશિયલ મીડિયાની અંદર અમારી ટીમ એક્ટિવ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અમે લોકો સુધી એમનો અવાજ, એમની વાત, એમના વિસ્તારની સમસ્યા એ સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડી રહ્યા છે. ત્યારે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અનેક વિસ્તારના લોકો જે સોશિયલ મીડિયા પર એ વોલેન્ટિયરી અમને સપોર્ટ કરી રહ્યા છે. અમારી જે વાત છે, અમે લોકોના વિસ્તારોમાં ફરતા હોઈએ ત્યારે તેની સમસ્યા વિશે અમે વિડીયો બનાવીએ અને વિડીયો સમસ્યાના લોકો પોતાના સ્ટેટસ સ્ટોરીમાં મૂકે, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સમાં મૂકે અને સોશિયલ મીડિયા પર મેક્સિમમ લોકો અમને સમર્થન આપીને અમારા પ્રચારને મજબૂત બનાવી રહ્યા છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ સમગ્ર રાજ્યમાં જામ્યો છે, જ્યાં ગામે ગામ અને શહેરે શહેર રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. પરંતુ રાજકોટ જિલ્લામાં આવેલું રાજ સમઢિયાળા ગામ એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે, જ્યાં છેલ્લા 40 વર્ષથી કોઈપણ રાજકીય પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ગામમાં ન તો બેનર પોસ્ટર જોવા મળે છે કે ન તો નેતાઓના પ્રચાર વાહનો. ગામ લોકોએ પોતાની એકતા જાળવવા માટે આ નિયમ બનાવ્યો છે, કારણ કે તેઓ માને છે કે પ્રચારથી લોભ લાલચ વધે છે અને એકતા ભંગ થાય છે. ખાસ વાત એ છે કે કોઈ પ્રચાર વગર પણ અહીં મતદાન ટકાવારી 96% વધુ રહે છે.
પ્રચારમાં આવે એટલે શું થાય, ગામમાં આખું બધું આપણે જે હળીમળીને રહેતા એમાંથી ઓલું થાય, એકબીજા લાલચ આપે પૈસાની છે ઓલી છે, એટલે એ ગામમાં બગડે. અમે આજુબાજુ ગામડામાં અમે ધ્યાન રાખીએ છીએ, પ્રચાર તો અમે કરવા દેતા જ નથી. બાકી જે વ્યક્તિ સારો હોય એને અમે મત આપીએ છીએ. પક્ષ અમે નથી જોતા, ભાજપ હોય તો ભલે ને કોંગ્રેસ હોય તો અન્ય પક્ષો હોય તો ભલે. અમે અહીંયા ગામમાં અમારે એકતા છે કે અમારે પસાર કરવા દેતા જ નથી. એ પસાર નહીં કરવાનું, શું કામ કે ગામની એકતા અમારે વિખાય નહીં. અમારે 11 જણાની કમિટી છે, કમિટી જેમ નક્કી કરે ને એ જ, અને અમારે જે સારો આગેવાન હોય ને એને જ મત દઈ. ચૂંટણી પસાર કરવા આવે એટલે અમે ગામમાં નથી જવા દેતા, એનું કારણ કે પછી પૈસાની લાલચ આપે ને એ અમે આવવા જ નથી દેતા. 35-40 વર્ષથી આ ગામની અંદર નિયમ છે, કારણ કે જો ગામની અંદર કોઈ બેનર લગાડવામાં આવે કે કોઈની સભા કે કોઈના ડીજે કે તો ગામની અંદર એક તો પહેલા 2 ગ્રુપ જાગૃત થાય છે. એટલે અમારા ગામ લોકોએ આ નિયમ એટલા માટે બનાવેલો છે કે ગામની અંદર કોઈ ગ્રુપ ના પડે અને ગામ એકતાથી ભાઈચારાથી હળીમળીને રહે, એટલા માટે ગામની અંદર કોઈ પણ પાર્ટીને પ્રચાર કરવા આવવા દેતા નથી. રાજકોટનું રાજસમઢિયાળા ગામ કે જ્યાં નેતાઓ ન તો સભા કરી શકે છે ન તો પ્રચાર કરી શકે છે. છેલ્લા 40 વર્ષથી આ ગામમાં જે રાજકીય નેતાઓ હોય છે તેમને પ્રચાર કરવા પર પ્રતિબંધ બનાવવામાં મૂકવામાં આવ્યો છે. આ ગામને જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં આ જે 19 જેટલા નિયમો બનાવવામાં આવ્યા છે તેમાંથી આજે 17 નંબરનો આ જે નિયમ છે તેમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે અહીંયા રાજકીય નેતાઓએ ચૂંટણી પ્રચાર કરવો નહીં. એટલું જ નહીં, અહીંયા એક નિયમ એવો પણ છે કે ગામના લોકોએ ફરજિયાત મતદાન કરવું. આ જે નિયમની ઓલી છે તે યાદી છે તેમાં સ્પષ્ટ રીતે આ જે દર્શાવાયું છે કે અહીંયા મતદાન કરવું ફરજિયાત છે. જે વ્યક્તિ મતદાન નથી કરી શકતા તેમને 51 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે. જ્યારે પણ કોઈ રાજકીય નેતાઓ પ્રચાર કરવા માટે આવતા હોય છે ત્યારે ગામના લોકોને લોભ લાલચમાં લેવાના પ્રયાસો કરતા હોય છે, ને એમના કારણે ગામની એકતાને જે નુકસાન પહોંચતું હોય છે. એટલા માટે ગામના લોકો છે તેમના દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે અને એમના કારણે ગામની એકતા છે તે હજુ સુધી અકબંધ છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો જામ ખંભાળિયાના રાવલપાડા વિસ્તારમાં ખરાબ રસ્તાઓ અને ગંદકીથી રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે. રસ્તાઓ પર ગટરના પાણી ભરાઈ રહે છે અને કચરાના ઢગલાઓના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મોટા વચનો આપનાર નેતાઓ જીત્યા બાદ 5 વર્ષ સુધી દેખાતા નથી. અનેક રજૂઆતો છતાં સમસ્યાઓનો કોઈ ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ વખતે મતદારો કે નિર્ધારે કર્યો છે કે કામ કરનાર ઉમેદવારને જ મત આપશે. અમારા વોર્ડ નંબર 8માં પાણીની આ સમસ્યા રહી છે. અવારનવાર અમે સભ્યશ્રીને દલીલ કરેલી છે કે ભાઈ પાણીનો નિકાલ કરવા. આમાં અમારે 8 દી અને 15 દીએ છોકરાઓ માંદા પડે છે. પાણી ગટરનું નળના પાણીમાં પાણી આવે છે ગંદુ. ગટર ભરી ગઈ છે તો અમે ગંદુ પાણી પીએ છીએ. બરોબર. બીજી વાત એ છે કે સફાઈ કામદાર તો કોઈ દી આવતા જ નથી. 8 દિવસે ને 10 દિવસે એ ફોન કરી તો અહીં આવે. બરોબર. અમારે કેવી રીતે રહેવું? બધા એની ચોખ્ખાઈ ને અમારે એવી ગંદકી. નું પાણી બધું વારંવાર અહીંયા ભરેલું આવે છે. બરોબર છે. રામદાસ સોસાયટી છે, બંગલાવાડી છે, એના લગભગ પબ્લિક અહીંયા નીકળે છે. એક્ટિવા લઈને લેડીઝ નીકળે છે તો લેડીઝને ફૂલ તકલીફ પડે છે. અમારે રાકી બેનું કોઈ પણ ઘરકામે જાય છે તોય પણ એને તકલીફ પડે છે. અમારે વારંવાર પાવડો મારીને સાફ કરીને રસ્તો બનાવવો પડે છે. પાલિકાની ચૂંટણી આવે, આપણે સારો ઉમેદવાર જોઈએ છે, આપણે આપણા પાડામાં રોજ આટો મારવો જોઈએ, જોઈ જાય, ફોન કરીએ એટલે આપણે સફાઈ થવી જાય. 2-3 દી પછી આવે સફાઈ કરવા. દુનિયાનો ઢગલો થઈ જાય ત્યાં આવે છે કામ લેવા, બાકી કોઈ આવતું નથી. અમારે આ સમસ્યા છે ગટર, ગંદકી, કચરો ને પાણી ગંદુ આવે સાવ અમારું, ને સરખો વાલ ખોલતા જ નથી નળનો. ગટરનું પાણી આવે, ગટરું છલકાય, કોઈ દી કાંઈ સફાઈ કામદાર આવતા જ નથી. અમદાવાદમાં વિદ્યાર્થી પર હુમલાનો બનાવ. ઈસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી પર હુમલો થયો છે. ઝઘડતા 2 વિદ્યાર્થીને શાંત કરવા જતા હુમલો થયો છે. એક વિદ્યાર્થીએ પરિકરથી હુમલો કર્યાનો આક્ષેપ છે. આંખ પર ઘા થતા વિદ્યાર્થીને દેખાતું પણ બંધ થયું છે. मेरे को 11 बजे पता चला, फ़ोन आया था टीचर का सामने से जब, और मेरे को जब भी मतलब नहीं ऐसा अंदाज़ा था, इतना ज़्यादा लग गया है. डॉक्टर ने जब यूँ आँख खोल के देखे ने तब मेरे को समझ में आया कि जब भी मेरे को इतनी ज़्यादा समझ में आई नहीं कि एक्चुअली में ये क्या हो रहा है. फिर वहाँ से उन्होंने मतलब बोले कि
आँख का हॉस्पिटल है ना, उसको स्पेशलिस्ट हो वहाँ ले जाओ कि सिविल बड़ा हॉस्पिटल है तो वहाँ जाके करते तात्कालिक सारा। वहाँ 2:30 बजे तक के मेरे बच्चे का ऐसे ही था, 11, 10, 10:30, 11 बजे से 2:30, 3 बजे। फिर 108 में हम आए यहाँ पे, जब से फिर ब्लड रिपोर्ट वापस सब प्रोसीजर चालू हुई तो रात को 9:30, 9:15 बजे मेरे छोकरे का ऑपरेशन हुआ है और रात को 12:30, 1 बजे तक ऑपरेशन हुआ है। अब ગઈકાલે એક પેશન્ટ આવ્યું હતું, દર્દી 4, 4:30ની અરાઉન્ડ, જે અમે અહીંયા એની ઈજા સાથે આવેલું હતું, જે અમે પ્રાઇમરી એક્ઝામિનેશન કરતાં અમને જણાવ્યું કે એની કીકી ઉપર ગંભીર ઈજા થયેલ છે, તેથી અમે તાત્કાલિક રૂપે એના કીકી ઉપર ટાંકા લેવા માટેનું ઓપરેશન ગઈકાલે કરેલું છે। જે સમય જમા કરાવવા માટે પેપર જમા કરાવતા હતા તે સમય દરમિયાન એક વિદ્યાર્થીને વાગેલો વિદ્યાર્થી બીજો વિદ્યાર્થી લઈને આવ્યો કે આને વાગ્યું છે। તરત તમામ શિક્ષકો પોતાના બધા કામ છોડી અને વિદ્યાર્થી પાસે ગયા, જોયું તો આંખ આગળ વાગેલું હતું। તરત જ વર્ગ શિક્ષક દ્વારા વાલીને જાણ કરવામાં આવી અને 2 શિક્ષક દ્વારા અર્બન હોસ્પિટલમાં વિદ્યાર્થીને લઈ જવામાં આવ્યો કે 2 દિવસ પહેલાં કોઈ છોકરી બાબતમાં તેમના વચ્ચે બોલાચાલી થઈ હશે। તે બાબતની અદાવત રાખી આ બંને વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા બાદ પાછા સ્કૂલમાં કેમ્પસમાં આવી, અંદર વર્ગમાં આવી અને પાછી ધમાલ કરી છે। કારણના મૂળ સુધી જવા માટે સ્કૂલના પ્રિન્સિપાલ, એમના ક્લાસ ટીચર અને સહ જે વિદ્યાર્થીઓ છે એમના પાસેથી પણ માહિતી મેળવવામાં આવશે, તેમજ વિદ્યાર્થીના વાલી સાથે પણ ચર્ચા કરવામાં આવશે। આ બાબતે નારોલ પોલીસ સ્ટેશનની અંદર પણ જાણવાજોગ ફરિયાદ થયેલ છે અને દક્ષિણ ઝોન 1ના મદદનીશ શાસનાધિકારીશ્રીને પણ વિગતવાર તપાસ કરવા સૂચના આપેલ છે। પ્રાથમિક તબક્કે આ વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા પછી લોબીની અંદર આ ઘટના થયેલી છે, એટલે શાળાની બેદરકારી હોય એવું પ્રાથમિક તબક્કે મને નથી લાગતું।